નમસ્કાર દોસ્તો, યુટ્યુબ શો સ્ટોરી વિસ્ટાર પર આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા એટલે સંસ્કારી નગરી, સાથે સાથે કલા નગરી તરીકે પણ ઓળખાય છે. વડોદરામાં કહેવત છે કે કલાનો ખજાનો એટલે કે વડોદરા, અને કલાનો ભંડાર એટલે કે વડોદરા. વડોદરામાં એટલા બધા લોકો વસે છે અને એમાંથી પણ કહી શકાય કે 50 થી 60% લોકો કલા પ્રેમી, સાહિત્ય પ્રેમી, નૃત્ય પ્રેમી, સંગીત પ્રેમી લોકો. વડોદરાના ગાયકવાડી રાજા પરિવારે પણ નૃત્ય, સાહિત્ય અને કલાને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે આજે આપણે એવા જ એક આપણા મહેમાન જેઓ વડોદરાના પ્રખ્યાત ડાન્સર અને કોરિયોગ્રાફર છે, આજે તેઓ સાથે ખાસ વાતચીત કરીશું. જો અત્યાર સુધી આપે અમારી ચેનલ લક્ષેશ સોલંકીને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ બેલ આઇકન દબાવી દો. વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મેડમ, નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આપના ડાન્સિંગ કરિયરની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે થઈ? એકચ્યુઅલી ડાન્સિંગ કરિયરની શરૂઆત નાનપણથી જ થઈ ગઈ હતી. બેઝિકલી એની અંદર હતું એવું કે નાનપણથી જ શોખ હતો. આગળ કદાચ હું મારા ડેડીના બદલ પણ તમને વાત કરીશ, પણ મારા જે ડેડી હતા એમને બી બહુ ઈચ્છા હતી, કારણ કે ઘણા વર્ષોથી વડોદરાના જેટલા પણ ઓડિટોરિયમ્સ છે ને ત્યાં એઝ અ ડોર કીપર એમને બહુ વખતથી કામ કર્યું, એટલીસ્ટ 1990 થી ડેડી ત્યાં હતા. તો જ્યારે પણ આર્ટિસ્ટને જોતા ને ત્યારે એમને એવું લાગતું કે ના, મને પણ 2 ડોટર્સ છે અને જે ડોટર્સ છે એ લોકો પણ ક્યારે ને ક્યારે જઈને આ સ્ટેજ પર આવે, એટલે ડેડી સાથે શોઝ જોવા, ડેડી સાથે બધી જગ્યાએ જવું અને બધા આર્ટિસ્ટને જોવું કે એ લોકો સ્ટેજ પર કેવી રીતે પરફોર્મ કરે છે, એ લોકો સ્ટેજ પર કેવી રીતે પોતાને પ્રેઝન્ટ કરે છે. આ બધું જોઈને જ્યારે ડેડી સાથે બધા શો જોવા જઈએ ત્યારે એવું લાગે કે ના, આપણે પણ આ વસ્તુ કરી શકીએ છીએ. પછી ધીરે ધીરે ડાન્સ ક્લાસમાં જવાની શરૂઆત થઈ, ત્યાંથી ટીચર્સ પાસેથી ઘણી સારી વસ્તુ શીખવા મળી અને પછી ડાન્સિંગ જર્નીની શરૂઆત થઈ. અચ્છા, વડોદરા સંસ્કારી નગરીએ ડાન્સિંગ કરિયરમાં આપને કેટલો સપોર્ટ કર્યો અથવા તો ઘડતરમાં વડોદરા સંસ્કારી નગરીનો કેટલો ભાગ? સાચે કહેવાય તો વડોદરાને જે સંસ્કારી નગરી કહેવાય છે ને, કલાનગરી કહી શકીએ આપણે, તો કલાનગરી એ ખરેખરમાં વડોદરાને સાચા જ શબ્દોમાં કહી શકાય એમ છે. કારણ કે વડોદરા પાસે જેટલા આર્ટિસ્ટ છે એટલા આર્ટિસ્ટ મેં ક્યાંય નથી જોયા, સિરિયસલી. અને એ ડાન્સિંગ તમે જોઈ શકો તો વડોદરામાં એટલા સારા સારા ડાન્સર્સ છે જે લોકોએ બહાર પણ બહુ જ નામ કર્યા છે ને આપણે બધા જાણીએ પણ છે. ધર્મેશ સર લઈ લો, પ્રિન્સ ગુપ્તા સર લઈ લો, અને એવા ઘણા બધા ડાન્સર્સ છે. આપણા કમલેશ પટેલ સર છે, એમને પણ એક અલગ લેવલની ઓળખાણ બનાવી પોતાની. તો ગુજરાતના જેટલા પણ આર્ટિસ્ટ છે ને એ ક્યાં ને ક્યાંક નાનાથી શરૂઆત કરી અને મોટા સુધી ગયા. એવી રીતે અત્યારે અમારા પણ જે સિનિયર્સ છે, અમારા જે ગુરુ છે, વડોદરામાં કોઈ પણ સિનિયર્સ લઈ લો, હંમેશા સપોર્ટમાં ઊભા રહે છે અને ક્યારે પણ આપણે ક્યાંય અટકીએ ઇન ડાન્સિંગ ઓર કંઈ પણ એમ, તો એ લોકો ઘણા સપોર્ટ કરે છે અને આપણે ક્યાંય એવું પાછળ નથી પડાતું એમ કે સપોર્ટિવમાં કોઈ પણ વ્યક્તિ ઊભું રહે આપણા અને આપણે એના સપોર્ટથી આગળ જઈ શકીએ. એટલે મને તો આજ સુધી એવો કોઈક અનુભવ નથી થયો કે એઝ અ આર્ટિસ્ટ મને કોઈએ સપોર્ટ ના કર્યો હોય. સિરિયસલી એના લીધે હું ખરેખરમાં થેન્ક યુ જ કહીશ. જેટલા પણ વડોદરાના જેટલા પણ કોરિયોગ્રાફર્સ છે, સિનિયર કોરિયોગ્રાફર્સ છે, they all are helping, મતલબ બધા હેલ્પફુલ છે એકબીજાને. ડાન્સર તરીકેની સફરમાંથી કોરિયોગ્રાફર તરફ વધવું, બનવું, ફિલ્મમાં કામ કરવું, મૂવીમાં કામ કરવું, તો સફર એકચ્યુઅલીમાં જોવા જઈએ તો ડાન્સર તરીકે જ્યારે શરૂઆત કરી ને ત્યારે અત્યારે વચ્ચેનો જે સ્ટેજ આવ્યો ત્યારે આપણે જોયું હશે કે ઘણા બધા રિયાલિટી શોઝ આવ્યા. એનાથી છે ને શું થયું, જે પેરેન્ટ્સ હોય ને એની અંદર પણ એક એવું જાતે એવું કહ્યું કે ના, મારું છોકરું પણ આવા સ્ટેજ પર જવું જોઈએ, કે મારા જે બચ્ચાઓ છે એ પણ આવું થવું જોઈએ. અમારા ટાઈમ જ્યારે અમે લોકો જ્યારે ડાન્સ સ્ટાર્ટ કર્યો ને ત્યારે આ વસ્તુ સેટ પણ નથી. એટલે એવું નતું કે ના ભાઈ આ કરવું છે. અમે ખાલી શીખવા માટે જતા પણ અમને ખરેખર એ વસ્તુને લઈને બહુ ઇન્ટરેસ્ટ હતો. અમે એવું કોઈ દિવસ ધારીને નથી કર્યું કે મને તો ઓલિમ્પિકમાં ટીવી પર જવું છે કે મને તો આજ કરવું છે. ના, એ વસ્તુમાં જ ઇન્ટરેસ્ટ, મતલબ ડાન્સ એ સબ્જેક્ટમાં જ ઇન્ટરેસ્ટ હતો. એ જ કરવું છે. હા, એ કરવું છે. એટલે એ જે હું પગ મૂક્યો ને ત્યાં પછી એવું થયું કે ના, ડાન્સ જ લાઈફ છે
અને ડાન્સ કરવો જ છે. સ્ટ્રગલ્સ બધી બહુ હતી કારણ કે એ ટાઈમે હમણાં તો કેવું છે બધા પાસે વ્હીકલ્સ અવેલેબલ છે કે બધા રેપિડો કે કશું પણ કરીને આપણે રિક્ષા ઓટો ગમે તે કરીને આપણે કરી શકે છે. દેટ ટાઈમ પપ્પા હતા એ લોકો પાસે સાયકલ્સ હતી, સાયકલ્સ પર મૂકવા આવે અને ઘણી બધી સ્ટ્રગલ્સ થતી હતી અને અમારી પોતા પાસે પણ વ્હીકલ્સ નહીં, ફોન નહીં. એ ટાઈમે મોબાઈલ નતા. એ ટાઈમે તો પેજર્સ ને એ બધી વસ્તુ આવી. તો એ ટાઈમે એવું કશું અમારી પાસે કોઈ અવેલેબિલિટી જ નથી કે અમે કશાથી કશું શીખી શકીએ જે અત્યારે આપણી પાસે છે. તો સ્ટ્રગલ્સ હતી પણ એક રીતે મજા પણ હતી. તો ડાન્સિંગની શરૂઆત ખરેખરમાં જેટલી સ્ટ્રગલ કરી ને પણ એનાથી શીખવા બધું મળતું. એટલે આપણે કહીએ ને કે વ્યક્તિ જે સ્ટ્રગલ કરતું હોય એ સ્ટ્રગલ કરીને જે શીખવા મળે ને એ તમને જયારે તમને બધું મળી જાય ને આપણે કહીએ ને બધું હાથમાં મળી જાય તો તમારાથી કઈ ના થાય. કાઇન્ડ ઓફ એવું જ હોય રાઈટ. તો મને પણ એવું જ કહ્યું છે કે સ્ટ્રગલ હોય ને એનાથી ઘણું બધું શીખવા મળ્યું. અને પછી જયારે ધીરે ધીરે શીખતા ગયા પછી અમારા જે ટીચર્સ એટલે અમારા ગુરુ જે હતા એ જ અમને કહેવાય કે મારા જે ગુરુ હતા ચિરાગ મહેડા સર, વડોદરાના કહેલો, ઇન્ડિયા લેવલ પર કહેલો સૌથી બેસ્ટ ફોક ડાન્સર અને બે મારા સરની જેમ ડાન્સ કરતા ગ્રેસફુલી. એટલે મને લોકો કહે છે કે તમારું ફેસ અને તમારું ગ્રેસ એક અલગ લેવલ પર હોય છે પણ એ શીખીશું મેં એમના પાસે. તો સરની જયારે શીખતા હતા ને પછી સર અમને કે ના કરાવો આ કરાવો એટલે ધીરે ધીરે અમને કોરિયોગ્રાફી તરફ વળતા ગયા. પછી સ્ટુડન્ટ્સને શીખવાડતા ગયા. સ્ટુડન્ટને શીખવાડ્યા પછી એકચ્યુઅલીમાં અમે જયારે મમ્મી કર્યું ને એ મમ્મી સર સાથે જ અસિસ્ટ કરી હતું અને એ મૂવી ગુજરાતી મૂવી હતી બચુભાઈ અને સિદ્ધાર્થ સર ને બધા હતા એની અંદર. મોટા કલાકારો સાથે કામ કરી ચૂક્યા એટલે એની અંદર કેવું હતું કે સરની સાથે અમે એને અસિસ્ટ કર્યું હતું અને બહુ મજા આવી હતી મૂવી કરતી વખતે. અને એકચ્યુઅલીમાં શીખવા મળ્યું કે મૂવીઝમાં કેવી રીતે દેખાય. અમારું જે ગ્રુપ હતું એ ગ્રુપે એ મૂવીઝની અંદર એક શોર્ટ્સમાં કામ કર્યું છે. સ્ટેજ પરફોર્મન્સ અને મૂવીમાં કામ કરવું કેટલો ફરક એમાં કોરિયોગ્રાફી લઈને સ્ટેપ્સ ઉપર વાત કરીએ તો ઘણો ફરક. એની અંદર કેવું હોય છે કે જયારે કોઈ તમે સ્ટેજ પર પરફોર્મ કરવાના હો રાઈટ તો સ્ટેજ પર જયારે કોઈ આર્ટિસ્ટ પરફોર્મ કરી રહ્યું છે ને એ આર્ટિસ્ટ પાસે કોઈ ટેક્સ નથી હોતા. They are performing live. એટલે લાઈવ પરફોર્મ કરી રહ્યા છે. એમની સાથે જે પણ પેલું સુધી લાઈવ કર્યો છે એમની પાસે કોઈ ટેક નથી. એમને 2-3 મિનિટ 4 મિનિટ સુધી એમને કન્ટિન્યુ પરફોર્મ કરવાનું છે અને યાદ રાખીને કરવાનું છે. મૂવીમાં જયારે આપણે કામ કરી રહ્યા ત્યાં વચ્ચે કટ આવે, પરફેક્શન માટે આવે. સેકન્ડ થિંગ કે ક્લોથિંગ બધી જ વસ્તુઓ અલગ અલગ થઈ જાય. ડાન્સ અને મૂવીઝ એ બધું સિમિલર જ છે, એવું કંઈક અલગ અલગ નથી પણ ખાલી આ ટેક્સ ને બધાની વાત છે. જ્યારે લાઈવ પરફોર્મ કરતા લાઈવ પરફોર્મ માટે બહુ ટફ હોય કારણ કે એને પોતાની સેલ્ફને ડાયરેક્ટ લાઈવ પ્રેઝન્ટ કરવાની છે વિધાઉટ એની કટ. એ સ્ટેજ પર ભૂલી જશે શું થશે એને કશું જ ખબર નથી વસ્તુ ના. અને જયારે તમે મૂવીઝમાં કામ કરી રહ્યો છો એકચ્યુઅલીમાં મૂવીઝમાં પણ સેમ જ હોય છે. બધા યુઝ ટુ નથી રહ્યો કે ધારો કે કોઈ એક એક્ટર લઈ લો જરૂરી નથી કે એને ડાન્સિંગ આવડતું જ હશે રાઈટ. એને કોરિયોગ્રાફ કરે અને પછી ડાન્સ સ્ટાર્ટ કરે. મૂવીમાં સમજો કે મેં લીડ કરતા લીધો એ સારા ડાન્સર હોય કે બેકગ્રાઉન્ડમાં નાચે છે અને ડાન્સ કરે છે. એકચ્યુઅલીમાં એવું તો નથી હોતું. બધા જો ક્યારે પણ મૂવીઝ જયારે કોઈ પણ એક્ટર સાઇન કરતું હોય તો ત્યારે એને ખબર જ હોય કે આની અંદર કેટલા ડાન્સ સોંગ્સ આવશે શું આવશે એટલે એ પ્રમાણે જ પ્રિપેર હોય. ઓફકોર્સ જે બેક ડાન્સિંગમાં હોય એ પણ મહેનત કરતા જ હોય કારણ કે એ લોકોની પ્રેક્ટિસ બહુ જ હાર્ડ હોય છે. અને આમ જોવા જઈએ તો બોલિવૂડ આપણા જેટલા પણ એક્ટર્સ છે આપણી પાસે એક્ટ્રેસ લઈ લો એક્ટ્રેસીસ લઈ લો બધા બહુ સારા ડાન્સર્સ છે. એબીસીડી મૂવી આવ્યા પછી કેટલો ફરક આવ્યો. પહેલાનું ડાન્સનું જે હતું સ્ટેજ અથવા તો એક લેવલ પકડી ગયો અને એ મૂવી આવ્યા પછી ફરક લાગ્યો ખરો કે સ્ટેજ મળ્યું એક ડાન્સર્સ માટે? ઓફકોર્સ સ્ટેજ મળ્યું. એબીસીડી મૂવી આવ્યા પછી ડાન્સર્સમાં ખરેખરમાં એવું થયું કે ના રિયાલિટી શોઝમાં ટ્રાય કરવું જોઈએ, ત્યાં જવું જોઈએ, ત્યાં જઈને મહેનત કરવી જોઈએ ને એના પછી આપણે પણ આ સ્ટેજ પર કે આપણે પણ લેવલ પર જઈ શકીએ. શિવશક્તિ ડાન્સ એકેડમી આપણા પિતાના વારસા સાથે કનેક્ટેડ છે. એને કેવી રીતે જોવો છો? ભાવનાત્મક રીતે જોવો છો કે પછી તમે ઊભું
કરવા જશો આગળ, અથવા તો પિતાનો કોઈ એવો સંદેશો કે જેના થકી આ ચાલતું હોય આ વર્ક ડાન્સ એકેડમી? એકચ્યુઅલી જો મેં તમને આની પહેલા પણ કીધું કે અમારી શરૂઆત કરિયરની એ પપ્પાના લીધે જ થયું એકચ્યુઅલી. એટલે મારા ડેડીએ ક્યારેય એમની રીતના પ્રિપેર નતા કર્યા કે તમે અડવાણો છો તો આની કરવાનું કંઈ નહીં કરવાનું, તમને જે કરવું હોય તે કરો. મને ખબર છે કે તમે જે પણ કરશો એ બેસ્ટ જ કરશો. જ્યારે ક્લાસીસ ઓપન કરવાની વાત આવી ને ત્યારે ક્લાસીસ ઓપન કરવા માટે પણ સૌથી પહેલું જે અમારી માટે એ આમ સ્ટેન્ડ લેવું છે ને કે આમ ના હવે આપણે કરવું છે, તમે કરો, તમે હવે કરી શકો એમ છો, બહાર કોરિયોગ્રાફી કરી રહ્યા છો, બધાને શીખવાડી રહ્યા છો, તો હવે તમે બધાને શીખવાનું પ્રોપર ચાલુ કરવાનું. તો ત્યારે ડેડીએ જ આની શરૂઆત કરી અને અમને જઈને બધું ફર્યા, એક જગ્યા શોધી, પોતે જાતે ગયા, બેનર્સ બનાવડાયા અને કીધું કે ના હવે તમે સ્ટાર્ટ કરો અને બહુ સરસ કરશો, મને ખબર જ છે. અને એમનું પહેલેથી જ એવું હતું કે ભણો જે પણ કરો પણ સાથે કંઈક એવું કરો કે એનાથી તમે ઓળખાવો. એક્સ્ટ્રા ઓર્ડિનરી. હા, એનાથી તમે ઓળખાવા જોઈએ. એમનું એવું હતું ને કે તમે ભણી રહ્યા છો, નો ડાઉટ તમે બધું જ કરો, ભણો, સારું ભણો, બરાબર. પણ તમે એક પ્રોપર એક એવી વસ્તુના કારણે તમે ઓળખાવા જોઈએ. પોતાની એક આગવી ઓળખ. કે પછી કોઈ પણ આર્ટ લઈ લો કે કોઈ પણ કરિયર ચૂઝ કરી લો, પણ એમાં તમારી ઓળખાણ આખી અલગ હોવી જોઈએ. કે તમને છે ને ત્યાં કોઈ વ્યક્તિ નામથી કે તમારી પર્સનાલિટી તમે ઓળખવું જોઈએ કે આ પિતાનો સપોર્ટ આ બાબતે ના હોય તો તમે કઈ લાઈનમાં આગળ વધ્યા? ઓફકોર્સ ભણતા જ બીજું તો એ તો કોઈ ખાસ ના કરે, ભણી રહ્યા હોત અને કશે જોબ કરી રહ્યા હોત એવું જ કંઈક જોબ કરવી વધારે સારી કે બિઝનેસ? પર્સનલ એક્સપિરિયન્સ હતો બિઝનેસ બેસ્ટ. એટલે વુમન્સ માટે બિઝનેસ બહુ બેસ્ટ ઓપ્શન મને લાગે છે. આપણા પિતાની એવી કોઈ સલાહ કે જેના થકી તમને મોટિવેશન મળી જાય, બૂસ્ટ મળી જાય કે કોઈ તકલીફમાં હોય તો એ વસ્તુ યાદ કરી કે તમે આગળ વધવાનું? હા, એટલે પપ્પાએ એક વસ્તુ હંમેશા શીખવાડી હતી. ધારો કે તમે અત્યારે મને પૂછ્યું કે જોબ સારો કે બિઝનેસ સારો. બિઝનેસ સારો, બટ જ્યારે તમે બિઝનેસને સાથે લઈને ચાલી રહ્યા હો ત્યારે તમે એની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ બંને જોવા માટે તમે તત્પર હોવા જોઈએ, એવું મને લાગે છે. બિઝનેસમાં તમને ક્યારેક એવું પણ જોવા મળે કે તમને બહુ સારો ગ્રોથ મળે તો ક્યારે તમારી પાસે ડાઉનફોલ પણ આવે. તો એ ડાઉનફોલને કેવી રીતે કવર કરવું ને એ અમને રેડી હંમેશા શીખવાડતા. કે એવું ક્યારેય નહીં બને કે તમે જે ચાલી રહ્યા છો કે તમારો ગ્રાફ છે અપ જ જશે એવું નેસેસરી નથી. બધાના લાઈફમાં અને બધાની જગ્યાએ એવી એક વાત આવે, એક વસ્તુ આવે કે જ્યાં જઈને તમે અટકો તો ત્યાં ત્યારે એવું ફીલ નહીં કરવાનું કે હું એ લાઈન છોડી દઉં કે હું આ ના કરું. એટલે ડેડી હંમેશા મને કહેતા કે ગમે એટલા તમારી પાસે અપ્સ એન્ડ ડાઉન્સ આવે પણ ક્યારે એવું વિચાર ના કરતા કે હું ક્લાસીસ બંધ કરી દઉં કે હું આ ફિલ્ડ જ છોડી દઉં કે હું હવે આમાં કશું નહીં કરી શકું. નેવર એવું. અને એવું ખરેખર અમારી સાથે થયું જ્યારે અમે લોકો આ ક્લાસ સ્ટાર્ટ કર્યું. આવી એક સિચ્યુએશન વચ્ચે બધાની સાથે થાય એવું જરૂર નથી. તો જ્યારે આવી સિચ્યુએશન અમારી પર આવી ને ત્યારે એક સમય માટે જ્યારે આપણે જે એજમાં હોય ને ત્યારે આપણને પણ એવું લાગે નહીં કે આપણે પણ યાર આની પાસે જોબ અત્યારે કરી લઉં, મારી પાસે અત્યારે આપણો પ્રોબ્લેમ છે તો થોડા ટાઈમ માટે હું બ્રેક લઈ લઉં કે હવે. પણ એ વસ્તુ જ્યારે એમના શબ્દ યાદ આવે ને ત્યારે હંમેશા એવું લાગે કે ના અને એઝ અ આર્ટિસ્ટ તો હું માનું છું કે આર્ટિસ્ટ ક્યારેય ગીવ અપ ના કરે. મારા ડેડી હંમેશા એક વસ્તુ કહેતા હતા ડાન્સને લઈને કે વચ્ચે જ્યારે હું પહેલાની વાત કરું તો વચ્ચે જ્યારે મારો બ્રેક આવ્યો હતો 2-3 વર્ષનો એક અમુક અલગ રીઝનના લીધે હતો. પણ મારા ડેડી હંમેશા કહેતા કે તું ફરી વાર એકવાર સ્ટેજ પર પરફોર્મ કરીશ ને તો કોઈ કારણ બદલાઈ નથી જવાનું. કેમ? કારણ કે એક વસ્તુ હંમેશા યાદ રાખ, ડાન્સર્સ ડાન્સ છોડી શકે પણ ડાન્સર્સને ક્યારેય નહીં છોડતો. તું આજે પણ સ્ટેજ પર જઈશ તો તું કિસ લેવલ પર પરફોર્મ કરીશ. તું આજે પણ પરફોર્મ કરીશ મને કોન્ફિડન્સ છે તારી ઉપર કે તું એવી જીતવાનું. રાઈટ? પણ સમટાઈમ રિસ્પોન્સિબિલિટીઝના લીધે એવું થઈ જાય કે તમે કશે પ્લસ માઇનસ થઈ જાઓ. બટ હું ખરેખરમાં જેટલા પણ આર્ટિસ્ટ હશે બધાને એવું જ કહીશ કે બસ ગીવ અપ ના કરો. ધીરે ધીરે બધું સારું થઈ જાય. જસ્ટ ટ્રાય યોર બેસ્ટ. આપના ઉપર વિશ્વાસ હશે બીકોઝ કે જોવા વાળાને વધારે
અનુભવ હોય કે આપ ડાન્સર કેવા છો, પોતાના કરતા મેબી કદાચ સામેવાળા જોવાવાળા વ્યક્તિને એવું હોય કે હા, અને અમારા ગુરુઓ જેટલા પણ છે એ લોકો અમને હંમેશા કહેતા હોય છે કે આર્ટિસ્ટ એક એવું વ્યક્તિ છે ને એ ક્યારેય ભૂખ્યું નહીં સુવે કે ક્યારેય પૈસા વગર નહીં. વર્ક મળી જ એ જશે. ગમે ત્યાંથી કામ શોધીને કે કામ એને મળી જ જશે ને એ કામ કરી જ લેશે. બસ તમારામાં એક ક્વોલિટી હંમેશા રાખવી જોઈએ કે ગીવ અપ નહીં થવું. એટલે મારથી નહીં થઈ ગયું તો હું છોડી દઉં, આ વસ્તુ નહીં કરો. એવું તમને આની અંદર એક હજુ એક પોઈન્ટ ની અંદર એક એવો એડ કરીશ જે અત્યારે ખરેખરમાં બધા પેરેન્ટ્સને પણ જાણવા લાયક છે. એટલે આની અંદર થાય છે કેવું કે સમજી લો કે તમે જ મારી ત્યાં તમારા બાળકને મારી પાસે મૂકવા આપો, રાઈટ? હવે તમે 8 દિવસ થયા, 10 દિવસ થયા, 15 ડેઝ થયા, બરાબર? અને 15 ડેઝ પછી તમે જો એક્સપેક્ટ કરો છો કે મારું ચાઇલ્ડ ડાન્સને એકદમ પરફેક્શનમાં આવી જાય કે એકદમ પરફેક્ટ, 10 દિવસ પછી જે પેરેન્ટ્સ અમને આવીને એવા ક્વેશ્ચન કરતા હોય કે મેમ હજુ તો આના પગ બરાબર નથી રહી રહ્યા કે આના મુવમેન્ટ્સ બરાબર નથી રહ્યા, બરાબર? પણ આ વસ્તુ વિચારવા જેવી છે કે એવરીથિંગ ટેક્સ ટાઈમ. તમે કશું પણ કરો ને, તમે એક સિમ્પલ ઉદાહરણ આપો. તમે કેજીના બાળક સાથે એવું એક્સપેક્ટ કરી શકો કે 10 દિવસમાં એ પહેલા બીજા ધોરણનું ભણી લેશે? નહીં ને. જ્યારે સ્ટડીઝ આપણે જોઈએ છે તો કેજી થી આપણે 10મું 12મું કોલેજ બધું કરવું પડે છે ને. એવું સેમ આર્ટ, કોઈ બી આર્ટ સેક્શનમાં જતા એક પ્રોપર ડાન્સરને રેડી કરવામાં કેટલો સમય લાગે? જો અથવા તો એની પ્રેક્ટિસથી 6 મહિનામાં પણ શીખી શકે અથવા તો વર્ષ? યસ, તમે ટાઈમ કેટલો આપો છો, રાઈટ? જો ડાન્સર્સનું એક મહત્વની વસ્તુ એ છે કે ડાન્સર્સ હોય કે સિંગર્સ હોય કે ગમે એ લોકો હોય, પ્રેક્ટિસ ઇઝ મોસ્ટ. બરાબર? તમારી પાસે ઘણી ટાઈમ હશે ને. મારી પાસે એવી ગર્લ્સ છે, મારી પાસે એવા ગ્રુપ છે કે જે લોકો એમને ડાન્સ કરતા જોવા પ્રેક્ટિસ કરતા જ રહ્યા છે. બરાબર. સવારથી લઈને સાંજ સુધી, સાંજથી લઈને રાત સુધી. હા, એક જૂનું હોય કે આ સારું થવું જોઈએ, રાઈટ? પાગલપન સિવાય બની શકે હા, ના. કોઈ પણ ફિલ્મ? નેવર, નેવર, એવર, ક્યારેય નહીં. તમે કશું પણ કરો, પછી એક્ટિંગ ફિલ્ડમાં જાઓ, તમે ડાન્સ ફિલ્ડમાં જાઓ કે તમે સિંગિંગ ફિલ્ડમાં જાઓ, ઇવન મેં તો કહું છું સ્ટડીઝમાં પણ જાઓ. તમે કોઈ પણ સેક્શનમાં જઈ રહ્યા છો, તમારી પાસે એ વસ્તુ કરવાનું જૂનું હોવું જોઈએ. બરાબર? જે લોકો ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરતા હોય છે એ લોકોનું પણ મેં આપણા ઇન્ટરવ્યુઝ યુટ્યુબ પર જોયા છે. બરાબર? જે લોકો યુપીએસસી એપીએસસી ક્રેક કરે છે, મોબાઈલ સાઇટ મોબાઈલ સાઇટ પર મૂકી દે છે, ફ્રેન્ડ્સ છોડી દે છે, પોતાના ભાઈ બહેનોના મેરેજીસ, અંદરના જે રિલેટિવ્સના મેરેજીસ, એ બધું છોડીને એ લોકો સ્ટડીઝ કરતા હોય છે. ત્યારે એ લોકો એ લેવલ પર પહોંચે છે, રાઈટ? ઇવન આપણે બીજું પણ કોઈ પણ સેક્શન લઈ લો, એવું જરૂરી નથી કે તમે ખાલી આર્ટ વાળી વાત કરો. તમને જ્યાં સુધી એ વસ્તુ કરવાનો જરૂર નહીં હોય ને, મતલબ તમને ત્યાં સુધી એ વસ્તુ કરવાનું ક્રેઝ નહીં હોય ત્યાં સુધી તમે નહીં કરી શકો. મેડમે સરસ વાત કરી કે કોઈ પણ વસ્તુને પામવા માટે પાગલપન જોઈએ. એ પછી કોઈ પણ ફિલ્ડ હોય, ડાન્સ હોય, શિક્ષણને લગતી હોય, રમત-ગમતને લગતી હોય, XYZ, કોઈ પણ ફિલ્ડ, કોઈ પણ ફિલ્ડમાં તમારે આગળ વધવું છે અથવા તો એક લેવલ અચીવ કરવું છે કે મારે બેસ્ટ બનવું છે એ ફિલ્ડમાં, તો તમારે મહેનત તો પાગલ બનીને જ કરવી પડશે. કલાક 2 કલાક કામ કરી દીધું, વર્ક કરી દીધું, તો એનાથી જોઈએ એટલી સફળતા ના મળી શકે. એટલે મેડમે ખૂબ સરસ વાત કરી. આ સમજવા જેવી વાત છે કે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો એના માટે પાગલપન જોઈએ, પ્રેક્ટિસ જોઈએ. ધ ડાન્સિંગ દિવસ એન્યુઅલ શો સ્ટાર્ટ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ? એકચ્યુઅલીમાં છે એવું ને, આની પાછળની સ્ટોરી એવી હતી કે જ્યારે મેં ડાન્સ ક્લાસ શરૂઆત કરી ને ત્યારે મને ફર્સ્ટ ઓફ ઓલ એવું લાગતું હતું કે ગર્લ્સના એડમિશન આવે છે, ગર્લ્સના એડમિશન આવે છે, ગર્લ્સના એડમિશન આવે છે. પછી વચ્ચે વચ્ચે 2-4 બોયઝ આવ્યા, એ પણ નાના, લગભગ 7 થી 12 વર્ષની અંદરની એજના મારી પાસે. બટ અમે જેટલા પણ ત્યાં એઝ અ કોરિયોગ્રાફર શીખવાડી રહ્યા હતા, હું લઈ લો, મારા સિસ્ટર છે કાજલ ટીકર, એ પણ બહુ વેલ કોરિયોગ્રાફર છે વડોદરામાં, અને અમે બંને સાથે જ કામ કરીએ છીએ. તો અહીંયા થયું ને કે જ્યારે અમે લોકોએ રેશિયો ચેક કર્યો ને તો અમારી પાસે હંમેશા ગર્લ્સનો રેશિયો એક હાયર લેવલ પર હતો, જે બોયઝનો રેશિયો લોઅર લેવલ પર હતો. તો ડાન્સમાં ગર્લ્સ વધારે કે બોયઝ? મારી પાસે તો ગર્લ્સ વધારે આવે છે, અને આમ તો બીજી જગ્યાએ ગર્લ્સ બોયઝ સેમ ક્વોન્ટિટીમાં હોય છે. બટ મારી પાસે એકચ્યુઅલી જે સ્ટાફ છે એ બી ગર્લ્સનો છે, મારી પાસે જે શીખી રહ્યા છે એ બી ગર્લ્સ છે, નાની છોકરીઓ બી ગર્લ્સ છે,
એટલે મારી પાસે પહેલેથી જ ગર્લ્સનું જે ક્વોન્ટિટી છે એઝ અ સ્ટુડન્ટ એ એક પ્લસમાં રહી છે અને બોયઝ નાના રહ્યા છે. પછી આમાં થાય છે એવું કે સ્ટાફ ગર્લ્સ શીખે છે એ ગર્લ્સ બરોબર. તો આમાં જ્યારે બોયઝ જોઈન કરે છે ને ત્યારે ગર્લ્સ હોય ને તો એ લોકોનું રૂટીન જેવું હોય. જે બોયઝ આવે ને તો લોકોને અનકમ્ફર્ટેબલ લાગી જાય. અને ત્યાં લગભગ એ જ રીઝન મને તો અત્યાર સુધી લાગી રહ્યું છે કે એ લોકો કમ્ફર્ટેબલ પર આવી નથી ગયા અમારી સાથે. તો ગર્લ્સની સંખ્યા વધારે છે. તો પછી આ વખતે જ્યારે અમે શોઝ કરેલો તો મારી સાથે એટલે ઘણા સારા રિલેશન છે મારા બધા કોરિયોગ્રાફર સાથે. તો અમારા બરોડાના પણ એક સરસ કોરિયોગ્રાફર છે સંદીપ પબ્લિસિસ્ટ કરીને છે એસપી સ્ટુડિયો. હા તો અમે હંમેશા આવી રીતના સાથે કામ કરતા હોય છે. મારી ગર્લ્સ એની કામ કરે છે એમના બોયઝ મારી પાસે આવે છે એવી રીતે. તો જેન્યુઅલી અમે લોકો એવી રીતના જસ્ટ વાત કરી કે આ વખતે પણ સેમ છે રેશિયો ગર્લ્સ જ છે. તો વિનિલ બોયઝ તો ત્યાંથી 2-4 બોયઝ જે અમારી સાથે રેગ્યુલરલી વર્ક કરે છે તો એ બોયઝ આવ્યા અને એ લોકોએ અમારી સાથે કોર્ડિનેશનમાં ડાન્સ પરફોર્મન્સ કર્યા. બટ જ્યારે મેં ડાન્સિંગ ડિવર નામ વિચાર્યું ને ત્યારે અમે જ્યારે લિસ્ટ ખોલીને બેઠા ને તો બધી ગર્લ્સ જ હતી. તો નામ શું અપાય ડાન્સિંગ ડિવર્સ એટલે બધી ગર્લ્સ ભેગી થઈ ને પછી આ થોટ આવ્યો કે આ એ થઈ શકે એ પ્રોગ્રામનું નામ આપી શકે. સેકન્ડ થિંગ વોઝ દેટ કે મારી પાસે જેટલી પણ ગર્લ્સ છે એ બધી ગર્લ્સ એવી છે કે જે લોકોને એકચ્યુઅલમાં ડાન્સ શીખવો છે અમારા કરિયરમાં કશું કરવું છે અને એ લોકોને કંઈક બનવું છે. કેટલા વર્ષોથી આ એન્યુઅલ શો ચલાવતા હશે? આ મારો એક એન્યુઅલ કોન્સર્ટ હતો 8મો એન્યુઅલ કોન્સર્ટ હતો. તો મારી પાસે જેટલી પણ ગર્લ્સ છે ને એ ખરેખરમાં એવી રીતના નથી શીખી રહી કે કાઇન્ડ ઓફ હોબી છે કે આજે શીખીશું કાલે નહીં કરીએ પછી બીજું કરીશું. બધા ભણી પણ રહ્યા છે બધા શીખી પણ રહ્યા છે એ લોકોના ફિલ્ડમાં કામ પણ કરવું છે અને એ લોકોને કંઈક બનવું છે. તો ઘણા બધા સારા મોટિવેશન વાળા પેરેન્ટ્સ પણ છે મારી સાથે કે જે લોકો અમારી પર ટ્રસ્ટ કરીને અમારી પાસે એમની જે ડોટર્સ છે એ લોકોને એટલું ટ્રસ્ટ અમારી પર રાખીને અમારી પાસે મોકલે છે. તો મારું પણ એક એ મારું કર્તવ્ય બને છે કે હું એ લોકોને કંઈક સારા સ્ટેજ પર પહોંચાડું. અને લાસ્ટ મારા કોન્સર્ટમાં મેં આ વસ્તુને ડિક્લેર પણ કરી હતી કે જે પણ અપ ટુ 15 યરની ગર્લ્સ હોય કે જે લોકોને એવું શીખવું છે કશું કે મારે ડાન્સ કરવો જ છે કે મારે આ ફિલ્ડની અંદર કંઈક સારું કરી શકું છું તો હું એમને ફ્રી ઓફ કોસ્ટ કરાવીશ. અને આ મેં લાસ્ટ શોમાં મારી કરી કે હોય સમટાઈમ એવું હોય કે શીખવાની ઈચ્છા હોય પણ એવી પરિસ્થિતિ આવે અને લોકો કહેતા અચવાય કે આ વસ્તુ કેવી રીતના હા એટલે જનરલી પહેલા કેવું હતું કે જયારે અમે શીખતા હતા કે અમે ભણતા હતા ત્યારે પણ 100-200 રૂપિયા ફીસ હતી હવે બધી જગ્યાએ 1000-1500 હા એવરેજ ક્લાસીસ પ્રમાણે બેચીસ પ્રમાણે એ રીતના અલગ અલગ ફીસ હોય છે. પણ સ્ટીલ જયારે આપણે ઘણી બધી પરિસ્થિતિમાંથી જઈ રહ્યા હોય તો સમટાઈમ એ પણ કાઢવી અઘરી પડી. આપણા વ્યુઅર્સને કંઈ કહેવા માંગશો કે કોઈ સ્ટ્રગલ કરતું હોય અને એકચ્યુઅલીમાં જે ડાન્સ શીખવા માંગે છે આપણા શ્યોર જે પણ આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે ને એ ઇન્ટરવ્યુમાં હું તમને એટલું જ કહેવા માંગીશ કે ઇફ તમે ખરેખરમાં કંઈક શીખવા માંગો છો એવું હવે તો મેં એવું રાખ્યું પણ નથી કે ગર્લ કે બોય એવું પણ ખરેખરમાં શીખવું છે અને કામ કરવું છે અને સારું કામ કરવું છે તો તમે પ્લીઝ મને કોન્ટેક્ટ કરી શકો. SSD નૃત્ય ભૂમિ શિવશક્તિ ડાન્સ એકેડમી મારું છે 9712200470 આ મારો નંબર છે. તમે ગમે ત્યારે મને આ નંબર પર કોન્ટેક્ટ કરો. ઇન્સ્ટાગ્રામ પર મારું પેજ પણ છે પ્રિયંકા નિકમ તો તમે એની પર પણ મને DMs કરી શકો છો. અને ખરેખરમાં મને શીખવાની ઈચ્છા છે પણ કોઈક વસ્તુ એવી છે કે જે તમને વચ્ચે આવી રહી છે કે મારાથી ફાઇનાન્શિયલી કે એવું કંઈ મારાથી પહોંચી નહીં વળાય તો તમે પ્લીઝ મને કોન્ટેક્ટ કરો. વી આર રેડી ટુ હેલ્પ એનીવન. આપણા ડાન્સ ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ કે જે સૌથી સારો ડાન્સ કરે અથવા તો સૌથી વધારે સપોર્ટ કરે એકચ્યુઅલીમાં મારી પાસે જેટલું પણ ગર્લ્સનું ગ્રુપ છે હું જે મારી ગર્લ્સ છે લોકોના તમને નામ જ કહેલું એક તો ક્રીના પાયલ પ્રિયાંશી હેતવી ત્રિષા મિશ્વા પછી ઘણી બધી ગર્લ્સ છે બીજી મારી પાસે. અત્યારે નવી એક મેં છોકરીઓ જોઈનિંગ થઈ છે પલક. આ બધી જ ગર્લ્સ છે એ લોકોને કંઈ ને કંઈક બનવું છે એટલે એ લોકોના આઈઝમાં દેખાય
સપનું જોયું છે, હા મહેનત કરી છે. હા હા પાયલ ઘણી બધી છોકરીઓ એવી હોય છે કે જે લોકોને ખરેખર માં કશું કરવું છે એવી ઈચ્છા છે એ લોકોને અને તમને ક્લિયરલી જ્યારે એ લોકો આપણી સાથે વાત કરતા હોય ને રિલેટેડ ઓફ ડાન્સ તો તમને એ લોકોના પેશન પરથી દેખાય છે. એક મેન્ટર તરીકે, ગુરુ Yeah. તરીકે આપણે ખબર પડી જાય કે આ હા. દીકરીને અથવા તો આ ડાન્સરને Yeah. કંઈક બનવું છે, Yeah. ખાલી અને ડાન્સ નથી કરવો. એમાં જે પ્રીના કરીને જે ગર્લ છે છેલ્લા 9 વર્ષથી મારી પાસે છે અને શી ઇઝ જસ્ટ ડેડિકેટ ટુ ધ ડાન્સ. મતલબ એને એટલો ક્રેઝ છે એને મારે કોઈ વસ્તુ કીધું સ્કેરી ના હોય કે તું આ કર કે તારા ટાઈમે ક્લાસ ઓપન કરવાનો છે કે આ ટાઈમે કે હું નથી આ જગ્યાએ તારે શું કરવાનું છે એ લેવલ પર કામ કરે છે એમ એ મને ઓલરેડી ખબર જ છે. અને ટચવુડ કે જેટલી પણ ગર્લ છે એ કોઈ દિવસ એવું માનીને કામ નથી કર્યું કે આ અમારો ક્લાસ છે કે હું ખાલી શીખવા જઈ રહી છે. સુખ-દુઃખના સાથી પણ છે એવું કહી શકાય. We are like a family. કે બધું જ કામ મળીને કરી દો છે. Everything. ડાન્સ આપણા ત્યાં ગર્લ્સ લોકોને ડાન્સ કરતી હોય છે તો એ જ્યારે સ્ટેજ ઉપર જઈને પરફોર્મન્સ કરે તો આપણે કેવું ફીલ થાય અથવા તો Actually માં બહુ સરસ લાગે જ્યારે આપણું સ્ટુડન્ટ આપણી સામે ડાન્સ કરતા હોય ત્યારે કયા ટીચર એવા હોય કે જેને જોવું ના ગમે જ્યારે એ લોકોને કશે અમે મોકલીએ ડાન્સિંગ કોમ્પિટિશનમાં લઈ લો કે પછી કોઈ જગ્યાએ કોરિયોગ્રાફી માટે લઈ લો તો એ લોકો જ્યારે સ્ટેજ પર ડાન્સ કરતા હોય ત્યારે એવું લાગે કે યાર મતલબ પબ્લિકની તાળીઓ પડે પછી કેવી ફીલિંગ હા, આવે? એ જ્યારે પડે ને ત્યારે બહુ મજા આવે ત્યારે એવું લાગે કે ના યાર કે આપણે જે લોકોને ઊભા કર્યા ને એ લોકો એક લેવલ પર સારું પરફોર્મ કરી રહ્યા છે એ લોકોને કંઈક મળે મોમેન્ટો મળે કે પ્રાઇઝ મળે ત્યારે પણ એટલી જેટલી ખુશી એમના પેરેન્ટ્સને થાય ને હા. ઇક્વલ ખુશી એમને થાય. કે આપણે કદાચ વધારે થતી હશે બીકોઝ તમે input ઇક્વલ એટલે આપી કહી હોય. શકું કે પેરેન્ટ્સ હંમેશા પોતાના બાળકને કશે પણ પ્રસિદ્ધિ મળે ને તો સૌથી વધારે ખુશ કોણ હોય પેરેન્ટ્સ કે મારા દીકરી કે મારા દીકરાને એ લોકો ક્રેડિટ શેર કરે ખરા? ખરેખર credit share કરે obvious કરે કારણ કે મારા બચ્ચાઓ એવા છે કે રસ્તામાં તમે ગમે ત્યાં મળો ને તો પણ ત્યાં બી પગ પડે તો એવું ક્રેડિટ અને એ વસ્તુ કેવું ખબર છે ઇનબિલ્ડ હોય એ વસ્તુ તમે એ વસ્તુ તમે અને એ છોકરામાં ઇનબિલ્ડ હોય એમને ખબર જ હોય કે આ મારું ટીચર છે અને આમનાથી વિશેષ મારી માટે કશું ના અચ્છા, એક સ્પેશિયલ સવાલ. ડાન્સ દ્વારા દીકરીઓના કલ્યાણ અને વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો કે સ્પેશિયલ ગર્લ્સ માટે આ તમે કીધું કે ફાઇનાન્શિયલી જે વીક છે એ લોકો માટે આ સ્પેશિયલ પ્રશ્ન જ એટલે લીધો છે. આ તમને બહુ સારા કમેન્ટની વાત કરું વિચાર જ્યારે મને આ વસ્તુ પર આવ્યો હતો ત્યારે આમ જોવા જઈએ ને તો અમે પણ બે ડોટર્સ છે રાઈટ તો મારું કેવું છે કે આપણે ભણી રહ્યા છે આપણે બધું જ કરી રહ્યા છે રાઈટ પણ અત્યારે લાઈફ છે સમય બહુ કોમ્પિટિશન વાળી થઈ ગઈ છે તમે માનો કે ના ગમે પગલે કોમ્પિટિશન કોમ્પિટિશન છે. છે તમે જ્યાં જાઓ ત્યાં કોમ્પિટિશન છે બરાબર સેકન્ડ થિંગ કે પહેલા જેવા સંબંધો પણ નથી રાઈટ આત્મીયતા ઓછી થઈ ગઈ છે લોકો. યસ કોઈની વચ્ચે જેવું પહેલા આપણે જોતા હતા કે આપણે એકબીજાને મળવા જવું આમ હવે બધું ઓલમોસ્ટ ધીરે ધીરે ઓછું થતું જાય છે રાઈટ અને એઝ અ ગર્લ મને એવું લાગે છે કે તમે છે ને બધી રીતના પ્રિપેર હોવા જોઈએ એવરી વે કે કાલે ઉઠીને તમારી પર કોઈ કન્ડિશન એવી આવે કે તમારા સપોર્ટમાં કોઈ જ ના હોય સપોર્ટ છોડી દો સપોર્ટ એ વર્ડ જ છોડી દો પણ તમારી સાથે જ કોઈ ના હોય જ્યારે તમારા પેરેન્ટ્સ ના હોય કે સમજો કે તમે તમારી લાઈફમાં તમારા મેરેજ અનસક્સેસફુલ રહ્યા કે ગમે ખરું રાઈટ તો તમે ક્યાંય પણ જોબ કરો છો સમજો તમારા ચાઇલ્ડ છે બરાબર તમે ક્યાંય પણ જોબ કરો છો તો તમને 20-25-30,000 સેલેરી તમને મળી જશે લાસ્ટ એન્ડ તમે જો બીકોમ ગ્રેજ્યુએશન કે ગમે તમે ભણ્યા હોય રાઈટ અને તમે જો સારું ભણ્યા હોય તો એ અલગ વાત છે તો હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે જ્યારે એ બેઝ પર જાઓ છો ને તો તમારી પાસે કશું જ ના હોય ને તમારી પાસે રિસ્પોન્સિબિલિટીઝ હોય જ્યારે તમારી પાસે ચાઇલ્ડ હોય તમારી પાસે તમારી ઘરમાં કોઈ ઘરનું માણસ હોય બરાબર તમને એમને પણ સાચવવાના છે તમારી પાસે એક સપોર્ટ સિસ્ટમમાં તમે પોતે જ છો કોઈ બીજું છે નહીં રાઈટ તો એવા ટાઈમે મને એવું લાગે છે કે તમારી પાસે એક અર્નિંગ ઓપ્શન બીજો હોવો જોઈએ રાઈટ સમટાઈમ બની શકે કે આપણે જ્યાં જોબ કરવા જઈ રહ્યા છે કે આપણે જ્યાં કામ કરવા જઈ રહ્યા છે સમજો ત્યાં તમને ના પ્રોબ્લેમ તમે બે મહિના ઘરે તો નહીં બસ એસઆઈ પણ નહીં આગળ બનાવતા. રીઝન ઇઝ ધેટ કે તમે નહીં કરો તો એ ચાલે નહીં ચાલે.
રાઈટ? તો તમારી પાસે એટલીસ્ટ કોઈ સેકન્ડ ઓપ્શન એવો હશે કે જે આર્ટ રિલેટેડ હશે કે જે તમને ગમતો હશે કે હું આમાં કંઈ કરી શકું છું કે આ મારાથી થઈ શકે છે, રાઈટ? જેનાથી ઇન્કમ સોર્સ રહે. હા, ઇન્કમ સોર્સ રેડી થાય. એક ઇન્કમ સોર્સ તમારી પાસે એક સેકન્ડ ઓપ્શનમાં અવેલેબલ હોવો જ જોઈએ. મેં તો કહું છું બધા પાસે હોવો જોઈએ. હોવો જ જોઈએ. હા, એમાં પછી મેલ ફિમેલ એવું કશું એનો હોવો જ જોઈએ. અને ફિમેલ પાસે તો મેં કહ્યું ખાસ હોવો જોઈએ. કાલે ઉઠી તમારી સાથે કોઈ પણ ઇસ્યુઝ આવે છે, તમારી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે છે, તો તમારી પાસે એવી એક વસ્તુ રેડી હોવી જોઈએ કે જેનાથી તમે એક ઇન્કમ પોતાની જનરેટ કરી શકો અને તમારી ફેમિલીને જે ભલે તમે એમાં શોખની લાઈફ ના જીવી શકો, એમાં કોઈ ઇસ્યુ નથી, પણ તમારી બેઝિક નીડ્સ જે છે એટલીસ્ટ એ તમે પૂરી કરી શકો. એ તો કરવી જ પડે. એ કરવું, રાઈટ? તો આ મેઇન મારો મુદ્દો હતો કે જે પણ ગર્લ મારી પાસે એન્ટર થાય છે તો એ મારા પછી પણ કશે જાય છે કે મારાથી નીકળીને મારી પાસે એવી ઘણી બધી ગર્લ્સ રેડી થઈને પ્રિફર થઈને આજે બહાર કામ કરી રહી છે, રાઈટ? તો સારું અર્નિંગ કરી રહી છે અને હું એ વસ્તુને જોઈને બહુ ખુશ છું. જ્યાં પણ છે બીજા કોઈ સિટીમાં છે કશે પણ છે, જો લોકો અર્નિંગ કરી રહ્યા છે તો આઈ એમ હેપી, રાઈટ? પછી સમટાઈમ એવું પણ થાય આપણને એવું પણ જોઈને કે યાર જે પણ હશે પ્લસ માઇનસ એનીથિંગ, બટ લાઈક અર્નિંગ કરી રહ્યું છે ને, મેં એને કશું તો સારું શીખવાડ્યું કે આજે આ લેવલ પર પોઈન્ટ તો કરી રહ્યું છે, રાઈટ? તો આ બધું જોઈને છે ને એક ખુશી પણ અલગ થાય કે યાર આપણું આપણા ખર્ચા છે, આપણા છોકરાઓ છે અને ધીરે ધીરે સેટ થઈ રહ્યા છે. તો આજે બધી જે કંઈ વુમન એમ્પાવરમેન્ટની વાત તમે જે કરી બરાબર, તો મને એવું લાગે છે કે સ્ત્રી હવે કશે જ બાકી નથી. મતલબ પરફેક્શનમાં તમે જોઈ લો ઇક્વાલિટી બધી જ જગ્યાએ ઇક્વાલિટી. હવે હું તમને આપણા વડોદરાના કોરિયોગ્રાફર્સની વાત કરું તો વડોદરાના કોરિયોગ્રાફર્સમાં તમે જે આપણા મેઇન આપણા ગુરુસ છે, જે અમારા સિનિયર્સ છે, જેટલા પણ છે, હું અત્યારે નામ ખાલી એટલે નહીં લઈ કે હું મારાથી કોઈ મિસ્ટેકલી ભૂલી ના જવાય, પણ એ જોવાના આપણા જેટલા પણ સિનિયર્સ છે હમણાં જો મને જોઈ રહ્યા હશે આ પોડકાસ્ટ દરમિયાન તો એમને ખબર પડી જ ગઈ હશે કે હું એમના વિશે વાત કરી રહી છું. તો જેટલા પણ અમારા સિનિયર સર્સ છે ને એ લોકોએ આટલા વર્ષોથી મહેનત કરીને આટલા વર્ષોથી આટલું સરસ નામ બનાવ્યું, રાઈટ? અને ખરેખરમાં એ લોકોના આશીર્વાદથી જ અમે પણ આજે આગળ વધી ગયા છે. અને તમે જોવા જાઓ ને તો એમની સાથે સાથે વડોદરામાં જે લેડી કોરિયોગ્રાફર્સ છે એ પણ કેટલા જ લેવલ પર છે. સિમિલર લેવલ. હા, સિમિલર લેવલ પર અપમાં છે. એમાં હું તમને નામ કહી શકીશ. નિકિતા મહિડા, બરાબર? દીપ્તિ માનુ, બરાબર? પછી રેશુ મેડમ છે, રેશુ રાજપૂત મેડમ છે, બરાબર? લાસ્ટી મેડમ છે, લાસ્ટી પાઠક મેડમ છે, ઓકે? તો આ બધા પણ કરીબન મેં એમને નાનપણથી સ્ટેજ શોઝ કરતા જોયા છે, ઇવેન્ટ સાચવતા જોયા છે, બરાબર? ઇવન અમારા જે ગુરુસ છે ને એમના બધા જ જે પણ મેનેજમેન્ટ છે ને એ લોકોને સાચવતા જોયા છે. બધું ફિમેલ. હા, કે જે સર પાસે હા બેકસ્ટેજ મેં એમને પરફોર્મ કરતા જોયા છે અને એ લોકો અત્યારના ટાઈમમાં મેડમ જેટલા પણ અત્યારે રનિંગમાં જે લોકો છે, જે લોકો કોરિયોગ્રાફી કરી રહ્યા છે, તો એ જેટલા પણ અમારા જે લેડી કોરિયોગ્રાફર્સ છે, બરોડાના મેલ લેડી કોરિયોગ્રાફર્સમાં અમે બેલા મેડમ છે, બેલા મહેતા મેડમ, એ પણ અત્યારે ઇન્ટરનેશનલ કામ કરી રહ્યા છે. મારી સિસ્ટર છે કાજલ વિક્રમ, બરાબર? એ પણ 26 વર્ષની છે અને એ પણ બહુ સરસ લેવલ પર કામ કરે છે. બરોડામાં જેટલા પણ કોરિયોગ્રાફર્સ છે, જૂના લઈ લો નવા લઈ લો, લેડીઝમાં પણ કેટલા બેસ્ટ કોરિયોગ્રાફર્સ છે અને તે લોકો અત્યારે જે મિડલ એજમાં છે એ લોકો એટલું સરસ કામ કરી રહ્યા છે. સ્ટીલ નાઉ રાઈટ નાઉ કોરિયોગ્રાફી કરે છે, ઇવેન્ટ્સ હેન્ડલ કરે છે, એમના ફેમિલી સંભાળે છે, બચ્ચાઓ સંભાળે છે, લોકોના બચ્ચાઓ મોટા મોટા છે, બરાબર? એ લોકોના કરિયર હેન્ડલ કરે છે, પ્લસ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરે છે, બરાબર? અને જે પણ ગુરુ જે છે ને એમના જે વાઇફ્સ છે ને એ લોકોનું સૌથી મહત્વનું કામ એટલે ગ્રુપ્સને સાચવવું. તો બધા જ વર્ક એ લોકો કરી રહ્યા છે. મહિલાઓ કરી જ રહી છે દરેક ફિલ્ડમાં, દરેક જગ્યાએ. તમે આપણા ડાન્સિંગ રિયાલિટી શોઝ અત્યારે જે ચાલી રહ્યા છે એમાં પણ તમે કદાચ જોયું હશે તો જ્યાં બે મેલ જજ હશે કે એક મેલ જજ હશે તો એની જોડે બે ફિમેલ જજ હશે જ. હોવી જરૂરી.
યા તો મારું ક્યાં ને ક્યાંક અત્યારે જે જોવામાં આવી રહ્યું છે ને મને ખૂબ ગમશે કે બરોડાના જેટલા પણ લેડીઝ કોરિયોગ્રાફર છે ને એમને એક એ સ્ટેજ લોકો- મળશે તો હા યા બહુ સારા સારા કોરિયોગ્રાફર્સ બરોડામાં લેડી આપણું બરોડામાંથી આપણું કોઈ ફેવરેટ કોરિયોગ્રાફર હોય કે જેના સાથે વર્ક કર્યું હોય અથવા તો ના પણ કર્યું હોય પણ એ કે જબરદસ્ત ટેલેન્ટેડ કોરિયોગ્રાફર સાચેમાં કહું ને તો મેં જ્યારથી મારા સર છે ને મને ડાન્સ કરતા જોયા છે ને એના મને એવું નથી બધા પોતપોતાના વેમાં બહુ સરસ જ છે પણ એમની સાથે જયારે કામ કરીએ કે એમની સાથે જયારે ડાન્સ કરીએ ને તો એ આખું તમારો અવાજ અલગ એક્સપિરિયન્સ જ અલગ પડે હા, એ એક્સપિરિયન્સ ઘણો અલગ હોય એમ. અને બધા જ કોરિયોગ્રાફર્સ એમના જે સ્ટાઇલ છે એની અંદર ખરેખરમાં માર્યો છે એટલે હું તમને દરેકમાં એક સ્પેશિયલાઇઝેશન સ્પેશિયલાઇઝેશન ડાન્સમાં કેટલા અલગ અલગ પ્રકાર એવું કંઈક હોય છે કે આ વસ્તુ અલગ ડાન્સના ફોર્મ્સ બધા બહુ છે બરાબર ડાન્સ માં એવું કહેવામાં આવે છે ડાન્સ પર્ટિક્યુલર કેવું હોય છે કે કોઈ એક ડાન્સર હોય ને કાં તો કોઈ એક સ્ટાઇલ પકડીને ચાલે સ્ટાઇલ પકડો કાં તો એક ડાન્સર એવો હોય છે વર્સેટાઇલ એ બધું જ તમામ કરો. વસ્તુ કરી શકે તમે એની પાસે હિપહોપ કરાવી લો ક્લાસિકલ કરાવી લો બરાબર જે મારા સિસ્ટરની વાત કરી બરાબર એ વર્સેટાઇલ છે તમે એને વસ્તુ બી આપી દો એ કરી દેશે એમનું તો લાઈવ પરફોર્મન્સ પણ મેં જોયું છે મજા આવે તો ત્યાં. મેં તમને એ જ કહેવા માંગુ છું કે આ જે સબ્જેક્ટ છે ને વુમન એમ્પાવરમેન્ટ આપણે જેની પર હતા તો બસ આજ મારું એક લાસ્ટ પોઈન્ટ ખાલી મારો આટલો જ હોવું જોઈએ કે આપણે કશું બાકી નથી રહેવું એમ. હા, બરાબર બરાબર અને બસ કશું માંગીને નથી લેવું કોઈ પાસેથી કે કશું પ્રયત્ન નથી કરવું પોતે આગળ પ્રેઝન્ટ થવું છે પોતાનું સ્થાન પોતે બનાવવું છે અને આપણને લોકો એ સ્થાન પર બોલાવે એટલા કેપેબલ બને આજે વેસ્ટર્ન બોલિવૂડ અને ક્લાસિકલ ડાન્સનું મિશ્રણ ખૂબ જ થઈ ગયું છે તો એમાંથી પર્ટિક્યુલર એક વસ્તુ પર ફોકસ કરવા જાય તે એક સ્પેશિયલાઇઝેશન ડાન્સમાંથી કાઢવું પડે મિક્સચર મજા ના આવે અમુક વાર એવું હોય છે કે બધું મિક્સ થઈ જાય તો જોવાની મજા ના આવે પર્ટિક્યુલર ડાન્સને કેવી રીતે તમે કોરિયોગ્રાફી કરો સમટાઈમ કેવું થાય છે હું તમારી વાત સાથે બહુ અગ્રી કરું છું તમે છે ને એન્ડ મારો કદાચ તમે આ કોન્સર્ટ અટેન્ડ કર્યો અને પહેલાના પણ મારા જેટલા પણ કોન્સર્ટ થયા મારી અને મારા સિસ્ટર છે કાજલ છે એમની સ્પેશિયાલિટી અમારી એ જ હોય છે કે અમારા જે સોંગ્સ હોય છે ને એમાં એડિટિંગ્સ બહુ નથી નાખતા અમે લોકો ટ્રાય કરીએ છીએ કે જે ઓરિજિનલ સોંગ છે ને એની પર જેટલું ક્રિએટ કરી શકાતું હોય એ થઈ ગયું રાઈટ પણ કેવું થાય ને કે બધાની ફોર્મ્સ અને બધાની સ્ટાઇલ્સ અલગ અલગ હોય બરાબર અને સમ ટાઈમ તમારે આધુનિકતા સાથે જવું પડે જેવું મને લાગે એટલે આની અંદર કેવું થાય કે જ્યાં જરૂર છે હિપહોપ બીટ્સની કે જ્યાં કન્ટેન્ટ છે જ્યાં તમને જ્યાં સમજો કે કોઈ સ્ટન્ટ આવી રહ્યો છે તો ત્યાં કોઈ સાઉન્ડ ઇફેક્ટ નાખવી છે કે હિપહોપ છે તો હિપહોપની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન લેવું છે તો ત્યાં એ બીટ્સ વગેરે નાખવી એ કોરિયોગ્રાફર માટે નેસેસરી થઈ જાય ઓડિયન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારની ઓડિયન્સ આવી છે કે એ પ્રમાણે ઓફકોર્સ હવે આની અંદર કેવું હોય છે આમ તો આ પ્રકાર જ નથી આવતો પણ ઓડિયન્સ પ્રકાર હવે જો અમે શોઝ કરીએ છીએ શોઝમાં કેવું હોય કે મારા પેરેન્ટ્સ છે આપણા ટીચર્સ છે બરાબર જે પણ આપણા ગુરુને બધા એ લોકો શોઝ જોવા આવે રાઈટ તો જે ગુરુને લોકો જોતા હોય ને એ લોકો શું જોવે કે આ વખતે આ લોકોએ શું નવું કર્યું કે આ લોકો શું નવું લાયા કે કયો નવો કોન્સેપ્ટ આવ્યો કે કયું સારી કોરિયોગ્રાફી થયું રાઈટ સિનિયર કોરિયોગ્રાફર એ રીતે છે સિનિયર કોરિયોગ્રાફર ડાન્સર્સ જે લોકો નવા અત્યારે શીખી રહ્યા છે એ લોકો બી આવે શોઝ જોવા અને બીજા બી જુનિયર કોરિયોગ્રાફર્સ જે લોકો છે એ લોકો પણ આવે એટલે એ બધા આ જ જોતા હોય કશે ને કશે કોઈના શોમાં આપણે જઈએ ને અમે જોવા કેમ જતા હોય એ જોવા કઈ ને કઈ શીખવા મળે બરાબર બધા પોતપોતાના વેમાં બેસ્ટ છે એવું કોઈ જ નથી કે આ ખરાબ કરે કે સારું એવું નથી બધા પોતપોતાના રીતે એમના જેટલા પણ પ્લસીસ છે એ પ્રમાણે બધા વ્યવસ્થિત જ ચાલી રહ્યા છે પણ કશે ને કશેથી બધાની પાસેથી આપણને કંઈ શીખવા જ મળવાનું છે રાઈટ પણ આવેલા જેટલા પણ પેરેન્ટ્સ છે ને એ પેરેન્ટ્સ કેમ આવ્યા છે મારું છોકરું જોવાનું આજે એઝ અ પેરેન્ટ્સ હું પણ જઈશ તો કેમ જઈશ મારું બેબી ડાન્સ કરવા રાઈટ તો એમને મોસ્ટ ઓફ ધ ટાઈમ વસ્તુની ખબર નથી પડી રહી કે આની અંદર શું ચાલી રહ્યું છે એનાથી એ લોકોને પકડવાનું એનાથી મારું છોકરું ડાન્સ કરી ડાન્સ કરી રાઈટ એ વેમાં એ લોકો જોશે બરાબર સમ પબ્લિક જે યંગ જનરેશન આવી હશે એ લોકોને એન્ટરટેનમેન્ટ જોતું હશે કે ભાઈ કઈ કોમેડી આવી જાય કઈ કોમેડી આવી જાય કે કઈ કેવું આવી જાય સ્ટન્ટ આવી જાય કાઇન્ડ ઓફ તો ઓડિયન્સ તો બધી જગ્યાએ
અલગ અલગ પ્રકારની હોય એમ. ડાન્સ શો ઓર્ગેનાઇઝ કરો તમે અત્યારે ડાન્સિંગ દિવસ પર, એમાં પડદા પાછળ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ઓન સ્ટેજ તો સમજો કે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે, પણ બેક સ્ટેજ તમારે કઈ બાબતો? બેક સ્ટેજ તો ઘણી બધી બાબતો એવી હોય કે તમે કોઈ ડાન્સ ફોર્મ એવો રેડી કર્યો હોય કે જેની અંદર તમે કોઈ પ્રોપ્સ યુઝ કર્યા છે, એ પ્રોપ્સનું ધ્યાન રાખવાનું હોય, પાછળ છોકરાઓ હોય એ લોકોનું ધ્યાન રાખવાનું હોય, મેકઅપ થયા છે કે નહીં, પ્રોપર્ટી કઈ આમથી તેમ જતી રહી છે કે નહીં, ટાઈમિંગ જોવા પડે, તમે બરોબર પોઈન્ટ લીધો, કારણ કે ટાઈમિંગ વધી જાય તો પૈસા વધારે જાય. એટલે બધી બહુ નાની નાની વસ્તુઓના આપણે ધ્યાન એની અંદર રાખવા પડે કે આપણી એક મિસ્ટેકના કારણે કોઈ બી પરફોર્મન્સ બગડવું નથી. બરાબર છે. રાઈટ? તો બેક સ્ટેજ તો એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જેને લઈને આપણે બહુ ફ્રસ્ટ્રેટેડ ફીલ પણ કરતા હોઈએ ત્યારે, પણ એટ ધ એન્ડ તમે જો પ્રિપેરેશન પરફેક્ટ કરી હોય તો જે બેક સ્ટેજ મહેનત કરી હોય એ ઓન સ્ટેજ ખબર પડે કે હા મહેનત છે. કેટલી વાર એવું પણ થાય કે ડાન્સરના કોઈ પર્સનલ ફેમિલી ઇસ્યુ કે XYZ પર્સનલ ઇસ્યુના કારણે મેન્ટલી એની ઇફેક્ટ ગઈ જ હોય, તો એને ડાન્સ કરવાનું આવે તો કોઈ ભૂલ થઈ જાય તો એને કેવી રીતે મોટિવેટ કરો કે ભૂલ થાય એવું? આપણે જૂની કહેવત આપણા ટીચર્સે કીધી છે, આપણા મમ્મી પપ્પાએ કીધું છે કે માણસ માત્ર ભૂલને પામે. બરાબર? સમ ટાઈમ એવું થઈ જાય. આપણે ડાન્સ રિયાલિટી શોઝમાં પણ આપણે એના પર શૂટ્સમાં પણ જોયું હશે કે કોઈ ડાન્સર છે કે ચાલ ડાન્સનો સ્ટોપ થઈ જાય તો એનું કરિયર કે એનું ડાન્સર પતી થોડી જશે. નેવર. એવું કોઈ દિવસ હેપન નથી. મને નથી લાગતું કે એવું કોઈ દિવસ બની શકે. રાઈટ? જ્યારે તમે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છો ને, જ્યારે કોઈ મેચ્યોર આર્ટિસ્ટ કે જે બહુ ટાઈમથી પરફોર્મ કરી રહ્યા છે, બરાબર, તે મેચ્યોર આર્ટિસ્ટને ક્યારેય મેં એવા લોકો જોયા છે ને કે જે લોકોએ શો લીધેલા હોય, ધારો કે પર્ટિક્યુલર કોઈ ડાન્સ કરી રહ્યા છે, બરાબર, ઇવેન્ટ, ધારો કે મેં જ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું, રાઈટ, તો તમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છો, હું પરફોર્મર છું, હું કોઈ પ્રોપર એક ડાન્સ કરી રહી છું જે બરોડામાં 3-4 આર્ટિસ્ટ કરતા હશે, કોઈ એવો ડાન્સ કે કોઈ પ્રોપર્ટી સાથે છે, બરાબર, તો સમજો મારો જ ફેમિલીનો કોઈ ઇશ્યુ આવી ગયો, કોઈ એક્સપાયર થઈ ગયું, તો ગમે એ થઈ ગયું, તો પછી હું એ બધી વસ્તુ પકડીને, આર્ટિસ્ટ છે ને કોઈ વસ્તુ પકડીને બેસી ના શકું. ઇવેન્ટ કેન્સલ તો કરાય નહીં. મેં એવા લોકો જોયા છે ને કે જેમના ફેમિલીમાં વર્સ્ટથી વર્સ્ટ સિચ્યુએશન હશે ને તો પણ એ આર્ટિસ્ટ ત્યાંથી ઉભો થઈને બી 2-3 દિવસ પછી બી જઈને એને પરફોર્મ કર્યું છે અને હસતા મોઢે કર્યું છે અને સારી રીતે કર્યું છે. સાચા કલાકારની નિશાની છે. તો અને જેવી તમે ભૂલવાની વાત કરી ને, તો ભૂલ થાય, નો ડાઉટ, પણ પછી અમે એને એવી રીતે મોટિવેટ કરીએ કે હા થઈ ગયો છે, નો ડાઉટ, કદાચ આપણી પાસે એવો ટાઈમિંગ બચે તો અમે એને ફરીથી પરફોર્મ કરાવડાવીએ કે એવું કંઈ કરાવી દઈએ, બટ એને એવી રીતના મોટિવેટ કરીએ કે ના ભાઈ, જે પણ થયું હશે તે કંઈક તો બાય મિસ્ટેકલી થયું હશે, એ તારી મિસ્ટેક નથી, આગળ સારું થઈ જશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને અત્યારે મને એવું નથી લાગતું કે આપણે કશે પણ એવી રીતે છોકરાઓ પણ બહુ કોન્ફિડન્ટ છે. બરાબર. અત્યારની જનરેશન એ નેક્સ્ટ લેવલ પર કોન્ફિડન્ટ છે. પહેલા કરતા ઘણો ફરક હશે આજે. બહુ જ ફરક છે. અત્યારે અજય આપણે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર ગયા ને, અમારો એક્સપિરિયન્સ બહુ અલગ હતો. અત્યારે જ્યારે અમારા સ્ટુડન્ટ છે 3 વર્ષના છોકરાઓ પણ આવે છે ક્લાસીસમાં, અને એ લોકો જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરે છે ત્યારે અમને જોઈને એવું લાગે છે કે યાર આટલી લાઇટિંગમાં આટલા માણસોની વચ્ચે છોકરું સ્ટેજ પર કેવી રીતે ઉભું છે? સ્ટેજ પર જેવું ઘણું હાર્ડ હોય છે, પગમાં વાઇબ્રેશન છે, કોન્ફિડન્સ લેવલ લો બહુ hard છે. છે. અને તમને ખરેખરમાં કહું ને તો તમે જો સ્ટેજ પર ઊભા હો ને, તમે જાતે ગયા હશો સ્ટેજ પર, તમને ખબર હશે, અને સ્ટેજ પર પરફોર્મ કરો ને, તમને સ્ટેજની પાછળની પબ્લિક ના દેખાય, કારણ આગળ બેસેલો 3 લાઈન તમને દેખાય જ નહીં. Compulsory, હા. અને 3 લાઈનમાં એ કોણ શું બેસે? કરી રહ્યા છે, તેમને એક્સપ્રેશન શું છે એ પણ ખબર પડી જાય. સિનિયર્સ હોય, લેજન્ડ માણસ છે, સામે. 3 લાઈનમાં એવા લોકો બેઠેલા હોય ને કે જે મેઇન ગેસ્ટ હોય, જે સિનિયર્સ હોય, કે જે એ વસ્તુને લઈને જાણકાર હોય, અને તમને જ્યારે એ 3 લાઈનમાં બધા જ લોકો દેખાતા હોય ને એમની સામે પરફોર્મ કરવું હોય અને ત્યાં તમે પરફોર્મ કરી જાઓ, અને ભલે ભૂલીને પણ તમે કરી જાઓ ને, ભૂલીને સ્ટોપ ના થાવ ને આગળ કન્ટિન્યુ કરો ને કરી નાખો ને, તો તમે જીતી ગયા. ઓડિયન્સને maybe કદાચ ખબર ના પણ પડે, પણ એ સિનિયર્સને તો પણ અંદાજો આવી તમે, જાય. હા, આવી જાય, પણ એ કશું જ, મેં તો કહું છું, કશું જ મેટર નહીં કરતું. તમે ત્યાં સ્ટેજ પર ગયા, તમે ભૂલીને પણ આગળ કર્યું તમારું પરફોર્મન્સ, અને તમે પરફોર્મન્સ કમ્પ્લીટ કર્યું ને, એવું થયું, તમે જીતી ગયા. રીલ્સનો જમાનો છે, શોર્ટ્સ વિડીયોનો, સોશિયલ મીડિયા ઉપર ઘણું ચાલે છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, તમામ સોશિયલ મીડિયા. એ ડાન્સર્સને ફાયદો કરાવે છે અથવા તો એના લીધે કોઈ સાઈડ ઇફેક્ટ આવી હોય, એકચ્યુઅલ
જે ટેલેન્ટ છે એના ઉપર સાઈડ ઇફેક્ટ આવે એવું કંઈક. અને આની અંદર છે ને તમે જે પોઈન્ટ તો બરોબર કીધું રીલ્સ જે લોકો બનાવી રહ્યા છે ને તો એ લોકો પણ મહેનત જ કરી રહ્યા છે obvious. એ રીલ્સ બનાવવું પણ કોઈ ઇઝી ટાસ્ક નથી. બરાબર. પણ આની અંદર થાય છે કેવું કે જે એકચ્યુઅલ ડાન્સર્સ છે કે પછી કોઈ એકચ્યુઅલ આર્ટિસ્ટ છે એ જેની પાસે એવો સોર્સ નથી કે જેનાથી એ વસ્તુ ક્રિએટ કરી શકે રાઈટ. એવા લોકો કદાચ મને લાગે છે કે કદાચ પાછળ રહી શકે જેની પાસે ફોલોઅર્સ નથી એવું નથી રાઈટ. બટ બંનેને જો કમ્પેર કરવા જઈએ ને તો ખાલી એટલું જ મેં તમને જે અત્યારે ડિફરન્સ કીધો ને એ ડિફરન્સ ખાલી માનીને ચાલો કદાચ એની પાસે સોર્સ નહીં હોય સારો ફોન નહીં હોય કે સારું સર્કલ નહીં હોય કે જે હેલ્પ કરે કે વિડીયો બનાવી દો કે તારે હા એવા એવું સોશિયલ ગ્રુપ નહીં હોય કે એના ફોલોઅર્સ નહીં હોય રાઈટ. તો એવા જે રિયલ આર્ટિસ્ટ હોય એ લોકોને મારા હિસાબથી પ્રોબ્લેમ થતો હોય અને જે લોકો રીલ્સ શૂટ કરી રહ્યા છે અને જે લોકોને સારો ફેમ મળી રહ્યો છે એ લોકો પણ ઓછી મહેનત બોલિવૂડ હીરોઝ અથવા તો જે રિયલ લાઈફ હીરોઝ છે એના કરતા પણ વધારે વાયરલ અને ફોલોઅર્સ ધરાવતા હોય છે. હા ઓબ્વિયસ છે. ઇન્ફ્લુએન્સર્સ પણ હું તમને શું કહેવા માંગુ છું લાસ્ટ એટ ધ એન્ડ તમે કશું પણ કરી લો બધાની પાછળ મહેનત છે. આજે એ લોકો પણ કઈ કઈ જઈને વેન્યુઝ શોધે એની પાછળ કોસ્ટ્યુમ કેટલી ટેક્સ લે કેટલી મોટી ટીમ હોય. તો મેં ઘણા બધા રીલ આર્ટિસ્ટ પણ એવા જોયા છે કે જે લોકો પાસે ફર્સ્ટ હાફ પણ વસ્તુ નથી અત્યારે લોકો બહુ જ સારા એની પર છે લેવલ પર છે બટ એ બધું કરતા કરતા એ લોકોએ પણ એટલી સ્ટ્રગલ કરી છે. અને એ લોકોએ ડિફરન્સ કરો કે સ્ટેજ ડાન્સર જે લાઈવ પરફોર્મન્સ કરે છે એમાં અને રીલ્સ હા ડિફરન્સ તો ઓબ્વિયસ હોય. મેં તમને જે કહ્યું અમે ડિફરન્સ સમજ્યા ને સેમ ડિફરન્સ જ છે. લાઈવ પરફોર્મન્સ ને તમે આપણે કોઈ કમ્પેર જ કોઈ પણ જગ્યાએ મૂકી કોઈ ડાન્સ કરશે તે લેવાની જરૂર નહીં પડે. અરે એક સિમ્પલ પ્રશ્ન છે એક જ શબ્દમાં તરત જવાબ આપવાનો. ડાન્સ એટલે શું? એક શબ્દમાં. ડાન્સ એટલે શું મારી માટે? ડાન્સ એટલે મને લવ. તમારું ઓલ ટાઈમ ફેવરેટ ડાન્સ યુઝ કરો ત્યાં મારું બેસ્ટ ત્યાંનો કોરિયોગ્રાફી કરો એટલે આ ડ્રીમ થાય અથવા તો આ પબ્લિકને વધારે ગમી ગયું. સરસ. સ્ટેજ પર પરફોર્મન્સ કરવું વધારે ગમે કે પછી બેક સ્ટેજ કોરિયોગ્રાફી? સ્ટેજ પર પરફોર્મન્સ કરવું. વડોદરાના કલાપ્રેમી પ્રેક્ષકો માટે એક શબ્દ. એક શબ્દ એક લાઈન બોલો એક શબ્દ બોલે કે વડોદરાના મારા જેવા ઘણા હશે પ્રેક્ષકો. બસ બધા પોતપોતાની લાઈફ મસ્ત એન્જોય કરો બધું કઈ ને કંઈક નવું શીખો સારું. મેં તો કહું છું કે બધાએ આર્ટ સાઈડ પર ઇન્ટરેસ્ટ લેવો જોઈએ તમે ગમે એજમાં હોય. સોરી હું થોડી લાઈન કરતા વધારે બોલી રહી છું પણ જો પ્રેક્ષક કહી લો કે પછી અત્યારે જે પણ વ્યુઅર્સ કહી લો એ બધાને એવું જ કહ્યું કે તમે ભલે કોઈ પણ એજમાં હો તમારા 40s હો 50s હો કે 60s હો તમને કોઈ પણ આર્ટ ફોર્મ શીખવાની શરૂઆત કરવી એની માટે કોઈ એજ મેટર નથી કરતી. તમે અત્યારે મને જોઈ રહ્યા છો અને તમને આ ઇન્ટરવ્યુ જોયા પછી કદાચ એવું લાગે કે મારે ડાન્સ શીખવો જોઈએ તો પ્લીઝ જાઓ અને શીખવાનું ચાલુ કરી દો. એટલે કશું જ એવું નથી કે તમે ના શીખી શકો. તમે જો એ વસ્તુની ઇનિશિયેટિવ લો કે મારે આ શીખવું છે મારે આ કરવું છે તો તમે કરી શકો. કલા સંગીત ડિપ્રેશન માંથી બહાર કાઢી શકે. ઓફ કોર્સ ના સિરિયસલી એટલે પર્સનલ એક્સપિરિયન્સ પણ કહી દઉં જો તમને તમારા ડિપ્રેશન માંથી અને તમારી એની બધું ઇનર તમારી અંદર જેટલા પણ થોટ્સ ચાલતા હોય નેગેટિવ કહી લો કે પછી તમારી અંદર જે પણ મેં તો કહું છું ને કે તમારી બોડીની અંદર પણ તમને એવું ફીલ થતું હોય ને કે ટાયર્ડનેસ છે કે તમને એવું પણ કદાચ ફીલ થતું હોય કે મને હવે આ કશું લાગી રહ્યું છે બોડીમાં કે મને સારું નથી લાગી રહ્યું કે હું બહુ વીક ફીલ કરી રહ્યું છું તો દેટ ટાઈમ ઓનલી ધ ડાન્સ મારી માટે ડાન્સ છે તમારી માટે જે પણ કોઈ આર્ટ તમે કરી રહ્યા છો સંગીત છે મ્યુઝિક છે કે જે પણ તમે કરવા માંગી રહ્યા છો તમે એકવાર છે ને આ વસ્તુ ટ્રાય કરીને જોડો કે તમને ક્યારે પણ એવું ફીલ થાય ને કે હું બહુ ડિપ્રેસિવ મોડમાં છું કારણ કે જે અત્યારે જે પ્રમાણના ફેસ ચાલી રહ્યા છે ને લાઈફમાં એવરીવન ડિપ્રેશન ફેસ બધાને હોય છે. અમુક લોકો એને ખુલીને વાત કરે છે અમુક નથી કરતા રાઈટ. તો એવું કશું જ નથી પણ તમારી પાસે જો આર્ટ વાળું સેક્શન હશે ને સ્પેશિયલી હું મારી પોતાની વાત કરું ને તો એક હમણાં તો ડાન્સ જ એક વસ્તુ એવી હતી કે જેને મને આમાંથી બહાર કાઢે.
वो कोरियोग्राफर तरीके જ વધુ ઓળખે છે પણ એઝ અ પર્સન પર્સનલી પ્રિયંકા નિકમ એકચ્યુઅલીમાં એઝ અ કોરિયોગ્રાફર જેટલા લોકો મને ઓળખે છે પર્સનલી પણ એ લોકો મને એટલું જ સારી રીતના ઓળખે છે પણ તમે જો આ ક્વેશ્ચન કર્યો છે તો મને એનો આન્સર આપવાનો ગમશે એઝ અ પર્સન પ્રિયંકા નિકમ એટલે એવું કહી લો કે જસ્ટ મારું એક એવું છે ને કે હું બેસિકલી હું ઇમોશનલ પર્સન છું અને હું બહુ ફિલિંગ પર્સન છું એટલે હું જ્યારે કોઈ પણ રિલેશનમાં હોઉં પછી એ ગંભીર રિલેશનમાં હોય એમાં કોઈ બેન મમ્મી પપ્પા કોઈ પણ રિલેશન હું મારું 100% આપવાનો ટ્રાય કરું ઇવન મારા સ્ટુડન્ટ્સને મતલબ એમની જોડે હું જ્યારે કનેક્ટ કરું ને તો હું એઝ અ ફેમિલી એઝ અ સિસ્ટર એવી રીતના જ એમની સાથે પણ કનેક્ટ થતી હોઉં તો અત્યારના ટાઈમમાં હાલાકી આ વસ્તુ ના હોવી જોઈએ કારણ કે લોકો અત્યારે કહેવા છે તો પ્રેક્ટિકલ હા એટલે સમટાઈમ લાઈફમાં તમારી જોડે એવું બની જાય કે તમે તમારું બધું ધીમી કોઈને આપી થોડા લોકોનો ઉપયોગ કરે એવું કહી શકાય ના દુરુપયોગ ના કહેવાય એને દુરુપયોગ તો ના જ કહી શકાય એને એવું કહી શકાય કે જો આપણને પણ છે ને એટલું સેન્સ તો આપણા પોતાની અંદર પણ હોય જ કે આપણને પણ ખબર જ હોય બટ કહેવાય ને કોર નેચર મને લોકો ને બધી બહુ વાર મારી સાથે થયું છે કે લાઈક કોઈક સાથે આપણે અટેચ થઈએ કે ભલે સ્ટુડન્ટ હોય કે ગમે હોય આપણે કોઈની સાથે અટેચ થઈએ ને અને પછી જ્યારે કોઈ પણ રિલેશનશીપમાં ખટાશ આવે ને ત્યારે લોકો એવું આપણને પ્રિડિક્ટ કરે કે જાણે કંઈક થયું જ નથી જેવું ચાલે છે એવું ચાલ્યા ના એના જેવું ચાલે છે એવું ચાલવા દો બી પ્રેક્ટિકલ અને આગળ વધો એકચ્યુઅલી મારે પોસિબલ નથી મારી માટે બીકોઝ સેન્સિટિવ પર્સન માટે આ વસ્તુ પોસિબલ નથી એ પ્રેક્ટિકલ હા એટલે આ પ્રેક્ટિકલ વર્ડ છે ને એ મારા કસામાં બેસતું જ નથી ઇઝીલી મૂવ ઓન નથી થતું ઇઝીલી મૂવ ઓન ના થાય એટલે પ્રેક્ટિકલ વર્ડ એ મારા ડિક્શનરીમાં ફિટ નથી બેસતો એવું મને લાગે છે બીકોઝ એઝ એ ઇમોશનલ પર્સન હું હંમેશા ટ્રાય કરું છું કે હું અવેલેબલ રહું જે મારા લવર્સ છે એ લોકો માટે ખાસ કરીને કે જે લોકોને હું ખરેખરમાં પ્રેમ કરું છું ને જે લોકોને હું ખરેખરમાં એક જગ્યા પર જોવા માંગુ છું કે અને હું મારા સ્ટેટમેન્ટ્સ મારા પ્રોમિસીસ લાઈફમાં ક્યારેય ચેન્જ કર્યા નથી અને કરું પણ નહીં આપી તો આપી અને કરવું એ કર્યું હું કોઈ દિવસ એ વસ્તુઓને ચેન્જ નહીં કરું અને બી પ્રેક્ટિકલ કહી દેવું બહુ ઇઝી છે અને અપ્લાય કરવું બહુ મુશ્કેલ છે પણ એક માણસ હોય ને એનો કોર નેચર એ દિવસ બદલી ન શકે બરાબર બટ તમે ક્વેશ્ચન મને પૂછ્યો જ છે તો કદાચ આ પર્સનલ ક્વેશ્ચન કહી શકાય આપણે પણ તે છતાં પણ હું એકવાર વ્યુઅર્સને 100% આ વસ્તુ કહેવા માંગીશ કે ઇફ તમને જ્યારે ખબર હોય ને અત્યારે છે ને એક તો લોકો મેન્ટલી બહુ સ્ટ્રેસ રહે છે કારણ કે જે આપણે વાત કરી નથી કે જે કન્ટિન્યુશન વગેરે છે આ બધું થઈ રહ્યું છે લોકોના લાઈફમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે ફેમિલીઝમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે વેનેવર તમે કોઈની સાથે કનેક્ટ થઈ રહ્યા છો અને તમને જ્યારે ખબર જ હોય કે વ્યક્તિ ઇમોશનલી ડેમેજ છે કે વ્યક્તિ સ્ટ્રેસમાં છે કે વ્યક્તિ ડિપ્રેસિવ મોડમાં છે બરાબર તો તમે એની સાથે એ હદ સુધી જ કનેક્ટ થાઓ કે જે હદ સુધી તમે એને સપોર્ટ કરી શકતા હોય અને તમે એ વ્યક્તિ સાથે એ હદ સુધી રહી શકતા હોય લોકો અમુક જગ્યાએ વચ્ચે લાવીને છોડી દે યસ એટલે એક એક્ઝામ્પલ આપી તમને એ એક્ઝામ્પલમાં તમને એવું કહી શકું કે એક વ્યક્તિને તમે સમુદ્ર કહી દો સમુદ્ર સી કહી દો તમે એને બતાવવા માટે યોર્ડમાં છે અંદર સુધી લઈ ગયા નજારો જો કેટલો મસ્ત છે બધી એવું સુંદર છે લાઈફ પણ આપણી આટલી સુંદર હશે આમ હશે પ્લાન હશે એવું તને બતાવ્યું અને સડન તમે એને ઉપર લઈ ગયા ને યોર્ડમાંથી નીચે ધક્કો મારી દીધો અને તમને નથી ખબર કે વ્યક્તિને તરતા આવડે છે કે નથી આવડતું તરતા નહીં આવડે તો એ ડૂબી જ જશે અને કોઈ પણ વ્યક્તિ આટલો બધો વિશ્વાસ આપે તો નેવર એવર પ્લે વિથ એનિમલ્સ ઇમોશન તમે હા એ કેવું છે તમે કરી લીધા પછી તમે વસ્તુને ભૂલ ના કહી શકો
તમે કોઈના જાણી emotions- જોઈને જ કરવી પડે આ વસ્તુ. તમે કોઈના ઇમોશન્સ સાથે રમી ગયા, તમે કોઈના ઇમોશન્સને મતલબ પોતાના સુધી લઈ લીધા, રાઈટ? અને પછી તમે એમ કહ્યું કે ના યાર આ તો પછી હથોડી મારીને તોડી નાખો. તોડી નાખવાનો તો પ્રશ્ન જ નથી આવતો, પણ પછી તમે એવું કહી દો કે ના યાર આ તો નહીં થાય, કે એવું કોઈ તમે રીઝન આપી દો કે યાર આ રીઝનના કારણે વ્યક્તિ અંદરથી તૂટી ગયો. this is not possible anyway. આટલા મોટા સ્ટેજ ઉપર તમે આવી ગયા છો, આટલા વર્ષોથી મહેનત કરીને આટલા બધા શોઝ કર્યા છે, પણ એક સવાલ કે આપણા શો સ્ટોરી લિસનર પર આવીને કેવું લાગ્યું? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે મને સ્ટોરી લિસનર્સ પર બોલાવ્યું, અને મને ખરેખરમાં બહુ જ ગમ્યું તમારી સાથે વાતચીત કરીને. ઘણા બધા પોડકાસ્ટ આપણે જોઈએ જ છે, અને પોડકાસ્ટ છે ને હંમેશા એવી રીતના હોવો જોઈએ કે તમને પોતાને એવું લાગવું જોઈએ કે આ જોઈએ આ કલાક બેસીસ તો પણ વાંધો નહીં, રાઈટ? તો થેન્ક યુ વન્સ અગેન કે તમે મને અહીંયા બોલાવી અને મારા વિશે, મારી લાઈફ વિશે, મારી વાંચની જર્ની વિશે આટલું બધું તમે મને પૂછ્યું. આઈ હોપ કે જે પણ વ્યુઅર્સ જોશે એ બધાને જ મજા આવશે આ સાંભળીને. અને જેવું કે મેં કીધું, તમે આપણે એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ ડિસ્કસ કરી છે કે જે કદાચ બહારના જે ડાન્સર્સ છે એ લોકોને હેલ્પફુલ થશે. તો થેન્ક યુ વન્સ અગેન, થેન્ક યુ સો મચ. અત્યાર સુધી જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કમ્પલસરી સબસ્ક્રાઇબ કરી દેજો. હું તો એવું જ કહીશ કે મારા ચેનલ પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ, લાઈક, કમેન્ટ બધું જ કરો. અને ઘણા આર્ટિસ્ટના ઇન્ટરવ્યુઝ તમને આ ચેનલ પર આગળ પણ જોવા મળશે, એમની સ્ટ્રગલ્સ, એમની જર્ની, એમના લાઈફ વિશે ઘણી બધી વસ્તુઓ ને પોડકાસ્ટ જે હોય છે ને એ તમને મોટિવેટ કરે છે. એટલે હું તો કહું છું બધાએ પોડકાસ્ટ જોવા જ જોઈએ કે એમાંથી કંઈક શીખવા મળે. શીખો. આજે હું આપને લઈને આવ્યો છું, આપણે કેટલો સ્ટ્રગલ કર્યો છે, એના પછી આટલા સ્ટેજ ઉપર આવ્યા છો, આટલા બધા શો, એન્યુઅલ શો જાતે ઓર્ગેનાઇઝ કરવું, આ કોઈ હસી એટલે મજાકની વાત નથી, અથવા તો મેગી મમરા બનાવવાની વાત નથી કે 2-5 મિનિટમાં બની જાય, થઈ જાય. વર્ષોની મહેનત થાય છે, ત્યારે આટલા બધા 8 એન્યુઅલ શો કરવા, ફંક્શન કરવા, એટલા બધા ડાન્સર્સને એક સાથે એક સ્ટેજ ઉપર લાવવા, એટલા બધા ગેસ્ટને એક સાથે લાવવા, ચીફ ગેસ્ટ તરીકે સેલિબ્રિટી આવતા હોય તો એવા વ્યક્તિ હોય નહીં કે બોલાવી દીધા ગેસ્ટ થઈ ગયા, એવું નથી હોતું. એટલા લોકોને મેનેજ કરવું બહુ અઘરી વસ્તુ છે. એમની જે સ્ટ્રગલ સ્ટોરી છે, એમની જે મહેનત છે, મને પણ આનંદ થયો એમના સાથે પોડકાસ્ટ કરીને. અને જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. આભાર. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,